શિક્ષણ વિભાગના કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેને લઈને આખરે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા બાબતે આ એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ જે કર્મચારીઓ છે તેમને 7મા પગાર પંચ મુજબ લાભ આપવા શિક્ષણ વિભાગ હવે સહમત થઈ છે. હવે તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાપાત્ર રહેશે. રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો, પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોને 7મા પગાર પંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નહીં મળતા છેલ્લા 6 મહિનાથી માસિક વેતનમાં રૂપિયા 5 થી 6 હજારનો આર્થિક માર સહન કરતા હતા. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગે 7મા પગાર પંચ મુજબ પોલિટેકનિક અને ડી ફાર્મસી કોલેજના અધ્યાપકોને લાભ આપવાનો આદેશ કરાતા આર્થિક મારમાંથી અધ્યાપકોને છુટકારો મળ્યો છે, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. હવે રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પોલિટેકનિક અને ડી ફાર્મ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ આપતા નહીં હોવાથી દર મહિને માસિક પગારમાં રૂપિયા 5 થી 6 હજારનો આર્થિક માર સહન કરવાની ફરજ પડી હતી. આર્થિક માર અને 7મા પગાર પંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રાખવા બદલ અધ્યાપકોમાં નારાજગીના સૂર ઉઠ્યા હતા. વધુમાં રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ 31 જેટલી પોલિટેકનિકના અધ્યાપકોના સંગઠન દ્વારા અનેક વખત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆત છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી હતી. તેમ છતાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ નક્કર નિર્ણય લેવામાં નહીં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગે અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનો આદેશ કર્યો છે. આથી પોલિટેકનિક અને ડી ફાર્મ કોલેજોના અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેના માટે ટેકનિકલ શિક્ષણ વિભાગે એક નિયમ બનાવવામાં આવ્યો છે. તેમાં ME અને PhDની લાયકાત મેળવી હોય તે સમયથી લાભ આપવામાં આવશે, તેમ પોલિટેકનિક કોલેજના અધ્યાપકોના મંડળે જણાવ્યું છે. તો ટૂંકમાં પોલિટેકનિકના અધ્યાપકોને હવે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાપાત્ર રહેશે. 7મા પગાર પંચ મુજબ લાભ આપવા શિક્ષણ વિભાગ હવે સહમતિ